ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જૈવિક અણુના ચેપ્ટરની અંદર આગળ વધીએ. અગાઉના લેક્ચર્સ તમે એટેન્ડ કરેલા હશે જ, તૈયાર પણ કરેલું હશે, અને વધીએ છીએ આગળ નવા મુદ્દા સાથે, અને તે છે આપણી પાસે પ્રોટીન. પ્રોટીન જે શબ્દ છે એ ગ્રીક શબ્દ પ્રોટિયોસ ઉપરથી આવેલો છે. પ્રોટિયોસ એનો મતલબ છે પ્રાથમિક અથવા અતિ મહત્વનું. પ્રાથમિક કેમ? તો કે કોઈ પણ જીવંત પ્રણાલી છે એની રચનાની અંદર પ્રાથમિક જે જરૂરિયાત છે એ પ્રોટીનની છે, માટે પ્રાથમિક કહ્યું. બીજો અર્થ છે અતિ મહત્વનું. તો શરીરની અંદર જો પ્રોટીન ના હોય તો શરીરની રચના નહીં બને. કે શરીરની અંદર માત્ર હાડકાં નથી હોતા, સ્નાયુ પણ રહેલા છે. એ સ્નાયુ જેને કહીએ છીએ એ છે માંસ. એ બને શેમાંથી? તો પ્રોટીનમાંથી બને છે. અને એટલા માટે પ્રોટીન એ અતિ મહત્વનું છે. ક્યાં ક્યાં પ્રાપ્ત થાય? તો પ્રોટીન પ્રાપ્ત થાય છે દૂધ, ચીઝ, એટલે દૂધની જે બનાવટ છે એમાં દૂધ, ચીઝ, તે ઉપરાંત કઠોળ. કઠોળમાં મગ, ચણા, સોયાબીન આ જે છે એ કઠોળ કહેવાય. એમાં અમારે મગફળીમાં પ્રાપ્ત થાય. માંસ, માછલી વગેરે પદાર્થોની અંદરથી પ્રોટીન આપણને પ્રાપ્ત થતું હોય છે. બરાબર. આ જે પ્રોટીન છે એ પ્રોટીન છે શું? તો કે આલ્ફા એમિનો એસિડના પોલિમર્સ. મનમાં થાય કે આલ્ફા એમિનો એસિડ કોને કહેવાય? તો જુઓ, આલ્ફા એમિનો એસિડનો મતલબ આવો છે કે અહીંયા છે NH2, અહીંયા છે CH, અહીંયા લખ્યું મેં COOH, અને અહીંયા લખ્યું છે મેં R. આને કહેવાય કાર્બોનિલ કાર્બન. કાર્બોનિલ કાર્બનનો પડોશી કાર્બન એને કહેવાય છે આલ્ફા કાર્બન. અને આલ્ફા કાર્બન ઉપર NH2 રહેલો હોય તો R બદલાયા કરે એવું બને, પરંતુ આ જે રચના છે એ રહે છે. એટલે કે આલ્ફા કાર્બન ઉપર એમિનો ગ્રુપ છે અને તેનું પોલિમર્સ, એવા ઘણા બધા અણુઓ ભેગા મળી અને મોટી રચના બને છે. મોટી રચના બનવી એટલે કે પોલિમર બનવું, અને એ જે પોલિમર બને છે એ પોલિમરને પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. બરાબર. ચલો આગળ લઈએ. એમિનો એસિડની અંદર NH2 ગ્રુપ તો હોય છે, પરંતુ આ જે R રચના છે એની અંદર કેટલીક વખતે SH પણ આવી શકે, એમાં કેટલીક વખતે OH સમૂહ પણ આવેલા હોય છે. એ પણ ધ્યાનમાં લેવાનું. જે એમિનો એસિડ છે એને નોર્મલી રૂઢિગત નામો જ આવે છે, એમાં IUPAC ના અલગ નામો નથી. એઝ ફોર એક્ઝામ્પલ આપણે એસિટાલ્ડિહાઇડ એવું કહીએ છીએ. એસિટાલ્ડિહાઇડ CH3CHO. તો એસિટાલ્ડિહાઇડ એ પ્રચલિત નામ છે, પરંતુ તેનું IUPAC નામ એ છે ઇથેનોલ. તો અહીંયા જે એમિનો એસિડની અંદર બધા જ પ્રચલિત નામો છે એમાં કોઈ IUPAC છે નહીં. એટલે જેટલા નામ આપણી પાસે છે એને પ્રચલિત નામ તરીકે, રૂઢિગત નામ તરીકે સ્વીકારીશું. કેવી રીતે? તો કેટલાક તો તેના ગુણધર્મોને આધારે. તો દાખલા તરીકે એક શબ્દ છે ગ્લાયકોસ. આ ગ્રીક શબ્દ છે અને તેનો મતલબ છે ગળ્યો. એનો મતલબ છે ગળ્યો. તો ગ્લાયસિન નામનો એક એમિનો એસિડ છે. એ એમિનો એસિડનું નામ ગ્લાયસિન એટલા માટે પડ્યું કે તે એમિનો એસિડ સ્વાદે ગળ્યો છે. બરાબર. ઉદાહરણ તરીકે લખું છું અહીંયા H2N CH2COOH. અહીંયા જે R લખેલું છે એ R બરાબર H ગણી લો તો સૂત્ર બન્યા. તો આ જે પદાર્થ છે એ સ્વાદે ગળ્યો છે, આ એમિનો એસિડ છે. તો આ એમિનો એસિડ ગળ્યો છે એટલે કે ગ્લાયકોસ છે, અને એટલા માટે આ એમિનો એસિડનું નામ ગ્લાયસિન પડ્યું. એવું એક બીજો એમિનો એસિડ છે અને એ છે ટાયરોસિન. તે એક ગ્રીક શબ્દ છે ટાયરોસ. એનો મતલબ ચીઝ. આ સ્વાદ ઉપરથી નામ ટાયરોસિન પડ્યું. તો ચીઝમાંથી જે એમિનો એસિડ પ્રાપ્ત થાય છે એનું નામ થયું ટાયરોસિન. તો આ રીતે આપણને પદાર્થનું નામ કેવી રીતે પડ્યું તે જોયું. અને નોંધ કરી લો, પછી આગળ જઈએ આપણે. જે એમિનો એસિડ છે એ એસિડને
ત્રણ અક્ષરથી અથવા એક અક્ષરથી ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે ગ્લાયસીન છે એને GLY અથવા G તરીકે ઓળખો. વસ્તુ આ વિચારવાની, NH2CH એ મૂળભૂત વસ્તુ છે અને એક કાર્બનની સંજ્ઞા ખૂટી ત્યાં મૂકી દીધો H, આ જે પદાર્થ બન્યો ગ્લાયસીન. બીજું છે એલેનાઇન, તો CH અને NH2 એ બેઝિક વસ્તુ આવી. અહીંયા જે H છે એની જગ્યાએ મૂક્યો CH3, તો એનું નામ છે એલેનાઇન. એને ALA અથવા A સંજ્ઞાથી ઓળખીશું. અહીંયા પણ તમે જુઓ આટલો ભાગ તો બેઝિક છે જ. CH બે વાર CH3 મૂકો તો તેનું નામ વેલિન. આને આમ મૂકો તો પણ લખાય. ઉદાહરણ તરીકે મારે આ ના લખવું હોય તો H2N, અહીંયા છે CH, COOH, આ CH તો છે જ અને CH3 બે વાર છે તો CH3 ટ્વાઇસ આવું પણ લખી શકાય. બીજું છે લ્યુસીન. લ્યુસીનનું શોર્ટ ફોર્મ છે LEU અથવા કેપિટલ L, બરાબર. એને આ રીતે લખાય. જો યાદ કેવી રીતે રાખશો, આ અને આ બેની વચ્ચે તમારે CH2 મૂકી દેવાનો, તો કે વેલિન છે એની અંદર આ બેની વચ્ચે CH2 મૂકી દો તો એ લ્યુસીન થઈ જાય. એમ યાદ રાખો તો પણ ચાલે, તમારા મનમાં જે ટેકનિક્સ આવતી હોય તે. જેટલા એમિનો એસિડ છે એ બધા જ એમિનો એસિડ તમને યાદ હોવા જોઈએ. કમસે કમ બોર્ડની એક્ઝામ માટે 2 અને 2 શું છે તો આવશ્યક અને બિનઆવશ્યક તરીકે તમારે તેને યાદ રાખવા પડે. સમજાવું તો શું છે તે. તો કે એમિનો એસિડનું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ બે રીતે થાય છે. એક તો આવશ્યક બિનઆવશ્યક એ રીતે, તે ઉપરાંત એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ એ રીતે. તો પહેલા આપણે આ લઈશું કે આવશ્યક એમિનો એસિડ એટલે શું અને બિન આવશ્યક એમિનો એસિડ એટલે શું. હવે જો જે એમિનો એસિડ આપણા શરીરમાં ઉત્પન્ન થતો હોય તો તેને બહારથી લેવાની જરૂર પડતી નથી. એટલે કે બહારથી લેવાની આવશ્યકતા રહેતી નથી. માટે તેવા એમિનો એસિડને બિન આવશ્યક તરીકે ઓળખીશું. કેમ? શરીરમાં ઉત્પન્ન થાય જ છે, બહારથી લેવાની કોઈ આવશ્યકતા છે નહીં, માટે તેને કહીશું આપણે બિન આવશ્યક. તો બિન આવશ્યકની અંદર ગ્લાયસીન અને એલેનાઇન એ બિન આવશ્યક છે. પરંતુ શરીરને એમિનો એસિડની જરૂર છે, પરંતુ શરીરમાં તે ઉત્પન્ન થતું નથી, માટે બહારથી ખોરાકમાં લેવો પડે. ખોરાક દ્વારા લેવાની આવશ્યકતા રહે છે અને ખોરાક દ્વારા લેવાની આવશ્યકતા રહેતી હોવાના કારણે તેને આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખીશું. તો વેલિન અને લ્યુસીન. ભૂતકાળમાં બોર્ડમાં આ પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે કે 2 આવશ્યક અને 2 બિન આવશ્યક એમિનો એસિડના ઉદાહરણ આપો, અથવા આવશ્યક બિન આવશ્યક એમિનો એસિડની વ્યાખ્યા આપો અને દરેકના 2 ઉદાહરણ આપો. આ પ્રકારના પ્રશ્નો ભૂતકાળમાં પૂછાયેલા છે, એનું ધ્યાનમાં લેવાનું. એ સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ જઈએ. આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડનું મેં લિસ્ટ મૂકેલું છે. કમસે કમ આમાંથી 3-4 તમને આવડતા હોય, આમાંથી 3-4 આવડતા હોય તો એ વધુ સારું છે. બીજું છે એસિડિક, બેઝિક અને તટસ્થ ગુણધર્મોમાં. હવે આપણને એવી ખબર છે કે એમિનો એસિડની અંદર આ તો બેઝિક વસ્તુ છે કે H2N, CH, COOH અને અહીંયા R ગ્રુપ છે. હવે આ R ગ્રુપની અંદર માનો કે C અને H બેની જ રચના છે, તો તે સંજોગોમાં COOH ગ્રુપ પણ છે અને NH2 ગ્રુપ પણ છે. આ બેઝિક ગુણધર્મ દર્શાવે, આ એસિડિક ગુણધર્મ દર્શાવે, પણ બંનેની એક એસિડિક છે અને એક બેઝિક છે, બંનેની સંખ્યા સરખી છે, તો તે સંજોગોમાં તે તટસ્થ તરીકે વર્તાય. તો પહેલો તો પોઈન્ટ એ વિચારીએ કે એમિનો એસિડનો NH2 સમૂહ બેઝિક ગુણ દર્શાવે અને COOH સમૂહ એસિડિક ગુણ દર્શાવે. આ બેઝિક પોઈન્ટ થઈ ગયો. તો જો બંને સમૂહોની સંખ્યા સરખી છે
એટલે કે જો NH2 અને COOH સમૂહોની સંખ્યા સમાન હોય તો તે તટસ્થ એમિનો એસિડ છે. જો NH2 સમૂહો ની સંખ્યા COOH સમૂહની સંખ્યામાં આ સમૂહ કરતા આ સમૂહની સંખ્યા વધારે છે તો તે બેઝિક છે. અને જો NH2 સમૂહ કરતા COOH સમૂહ ની સંખ્યા વધારે છે તો તેને એસિડિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે. બિલકુલ સિમ્પલ છે, પણ યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પરીક્ષામાં અનેક વાર પ્રશ્ન પૂછાય છે કે એમિનો એસિડનું વર્ગીકરણ કરો. તો વર્ગીકરણ બે રીતે થાય, એક આવશ્યક બિનઆવશ્યક એમિનો એસિડ તરીકે, બીજું વર્ગીકરણ થાય એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ, એ રીતે. કેટલા માર્કનો પ્રશ્ન પૂછ્યો છે એને ધ્યાન ઉપર લેવાનું અને તે મુજબ તમે જવાબ તમારે લખવાનો છે. જ્યારે આવશ્યક બિનઆવશ્યક પૂછેલા હોય તો બે આમાંથી એવા યાદ રાખવાના. એસિડિક બેઝિક પૂછેલા હોય તો તેના ઉદાહરણ પૂછ્યા હોય તો આમાંથી મોઢે કરેલા હશે તો યાદ આવશે, બાકી તો નહીં. સારું, તેના ગુણધર્મો શું છે? એક તો બધા જ એમિનો એસિડ સફેદ રંગના છે, ઘન પદાર્થ છે, ઊંચા ગલનબિંદુ ધરાવે છે. ઊંચા ગલનબિંદુ કેમ ધરાવે છે એની ચર્ચા આ નોંધ કરી જાય પછી સમજાવું છું. પાણીમાં દ્રાવ્ય છે, રંગવિહીન પદાર્થો છે. આ જે પદાર્થો છે એ સામાન્ય એમાઇન સંયોજન અથવા સામાન્ય કાર્બોક્સિલિક એસિડ તરીકે વર્તતા નથી, પરંતુ તે ક્ષાર તરીકે વર્તે છે. અને ક્ષાર તરીકે વર્તતા હોવાના કારણે તેના ગલનબિંદુ ઊંચા છે. તો પહેલા તો સમજો કે ક્ષાર તરીકે કેમ વર્તે છે તે, અને બીજું છે ક્ષાર હોય તો ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઊંચા કેમ હોય. આ બેનું કારણ હવે સમજાવું છું. આને પહેલા નોંધ કરો. ઓકે, હમણાં કહ્યું કે એમિનો એસિડ ક્ષાર તરીકે વર્તે છે. તો કે એવું કેમ? તો કે એમિનો એસિડને તમે પાણીમાં ઓગાળો એટલે કે જલીય દ્રાવણ હોય તો તેનું આયનીકરણ થાય. તો અહીંયા બન્યું R, અહીંયા બન્યો CH, આ છે C, અહીંયા છે ડબલ બોન્ડ O, અહીંયા છે O અને માઈનસ. H પ્લસ મુક્ત થઈ ગયો. આ જે H પ્લસ મુક્ત થઈ ગયો એ શું કરે? NH2 પ્રત્યે આકર્ષાય. તો NH2 ની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે આ H પ્લસ આ ઇલેક્ટ્રોન યુગ્મથી આકર્ષાય એટલે જોડાઈ જાય. અહીંયા જોડાવાના કારણે અહીંયા બની ગયું NH3 અને આ બની ગયું ધનભારી. તો આ રીતે એક જ અણુની અંદર એક છેડો ઋણભારી છે અને બીજો છેડો ધનભારી છે, એટલે તે જે રચના છે એ દ્વિધ્રુવીય રચના બને છે. અને જો અણુની અંદર દ્વિધ્રુવીય રચના હોય તો તે ક્ષાર છે, માટે તે ક્ષાર છે. બીજી વસ્તુ, એક જ અણુમાં ધન આયન અને ઋણ આયન બંને આવેલા હોય, તો એવા આયનને ઝ્વિટર આયન કહેવાય. તો કે એક જ અણુમાં ધન અને ઋણ આયન આવેલા છે, માટે તેને ઝ્વિટર આયન કહેવાય. માનો કે એમિનો એસિડને આપણે એસિડિક દ્રાવણમાં ઉમેરીએ છીએ. જો એસિડિક દ્રાવણમાં ઉમેરીએ તો એસિડિક દ્રાવણનો જે H+ છે એ આની સાથે જોડાઈ જાય. તો R CH, આ છે NH3+, H+ અહીંયા જોડાયો, COOH, આવું બની ગયું. પરિણામે
દ્રાવણનો આ ઋણ છેડો નીકળી ગયો અને બાકી કયો રહ્યો? ધનભારિત છેડો બાકી રહ્યો. એટલે કે એમિનો એસિડને એસિડિક દ્રાવણમાં ઉમેરવામાં આવે તો તે ધન આયન તરીકે વર્તે છે, જેની મેં નોંધ કરી છે. રિવર્સમાં લેવું હોય તો OH- ઉમેરી દો તો પાછું આવી જાય. ચલો, આ એમિનો એસિડને હું બેઝિક દ્રાવણમાં ઉમેરું છું તો શું થાય? તો બેઝિક દ્રાવણમાં OH- આનો H આની સાથે જોડાઈ જાય. એટલે જો R, આ છે CH, C ડબલ O માઇનસ, અહીંયા છે NH2, એક H ગયો આની સાથે જોડાઈ ગયો. પરિણામે આ જે રચના છે એમાં ઋણભાર આવી ગયો. તો કે બેઝિક દ્રાવણની અંદર એમિનો એસિડ ઋણ આયન તરીકે વર્તે છે. બરાબર. રિવર્સમાં જવું હોય તો H+ ઉમેરી દો તો આ બને. જે એમિનો એસિડ આપેલો છે એમાં મેં અહીંયા દર્શાવ્યો છે ગ્લાયસિન. ગ્લાયસિનમાં કાર્બન, COOH, NH2, H અને H. કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર સમૂહો જુદા જુદા હોય તો તેવા કાર્બનને અસમ કાર્બન કહેવાય. અને જો પદાર્થ અસમ કાર્બન ધરાવતો હોય તો તે પ્રકાશ ક્રિયાશીલ હોય, એવું ભણેલા છો. ગ્લાયસિનની અંદર આ H અને આ H રિપીટ થયા, એટલે કે આ કાર્બન સાથે જોડાયેલા બે H સમાન છે, માટે આ કાર્બન અસમ નથી, અસંમિત નથી, કિરાલ નથી અને માટે ગ્લાયસિન પ્રકાશ ક્રિયાશીલ નથી. તો જેટલા એમિનો એસિડ છે એમાંથી એકમાત્ર એમિનો એસિડ એવો છે કે જે પોતે કેવો નથી? પ્રકાશ ક્રિયાશીલ નથી. બરાબર. ચલો, એ ગ્લાયસિનમાં અસમ કાર્બન નથી, માટે તે પ્રકાશ ક્રિયાશીલ નથી. ગ્લાયસિન સિવાયના જેટલા એમિનો એસિડ આપેલા છે એ એમિનો એસિડમાં બધા જ કાર્બન અસમ છે, માટે બધા જ પ્રકાશ ક્રિયાશીલ છે. તો તે સિવાયના બધા જ એમિનો એસિડ અસમ કાર્બન ધરાવે છે, માટે તે બધા જ પ્રકાશ ક્રિયાશીલ છે. પ્રકાશ ક્રિયાશીલ છે તો તેને D અને L સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. સ્મોલ d સ્મોલ l સ્વરૂપમાં નથી દર્શાવતા, ત્યાં કેપિટલ D અને કેપિટલ L સ્વરૂપમાં દર્શાવીએ છીએ. હવે કેપિટલ D કેપિટલ L ગ્લિસરાલ્ડિહાઇડના રેફરન્સમાં કહીએ તો આપણે એવું ભણતા હતા કે જો જમણી બાજુ OH આવેલો હોય તો કેપિટલ D અને ડાબી બાજુ આવેલો હોય તો કેપિટલ L. પણ એમિનો એસિડમાં એવું નથી. એમિનો એસિડમાં NH2 ને ધ્યાન ઉપર લેવાય. એટલે જો જમણી બાજુ NH2 આવતો હોય તો કેપિટલ D સ્વરૂપ અને ડાબી બાજુ આવતો હોય તો કેપિટલ L સ્વરૂપ. તો એ દર્શાવ્યું છે અહીંયા. અને કુદરતમાંથી મળતા મોટાભાગના એમિનો એસિડ એ કેપિટલ L સ્વરૂપના છે, એ ધ્યાન આપજો. તો ટોટલી જે રચના ભણ્યા આજનો પીરિયડ અહીંયા સમાપ્ત કરીએ છીએ. એકવાર બરાબર રિપીટ કરી લેવાનું, વિડીયોને 2 થી 3 વાર જોવાનું, નોટ પેન સાથે લઈને બેસવાનું, નોંધ કરતા જવાનું. એકવાર સ્ક્રીનશોટ લઈ લો, પછી સ્ક્રીનશોટને રાખી મૂકવાનો નહીં, એની તાત્કાલિક નોટ બનાવવાની. નોટ બનાવ્યા પછી ટેક્સ્ટબુકને અવશ્ય વાંચવાની. ટેક્સ્ટબુક એ આપણી માતા છે. બરાબર. એ કેમિસ્ટ્રી માતા છે અને એનો સંપર્ક જો તમે તોડી નાખો તો તમારા કેમિસ્ટ્રીમાં માર્ક બહુ સારા નથી આવી શકતા. તો સાહેબનું ભણાવેલું એ તો છે જ, પણ સાથે ટેક્સ્ટબુક અચૂક અને અચૂક ધ્યાનપૂર્વક વાંચવી. અંડરલાઈન કરતા વાંચવાની. બહુ જ અગત્યનો મુદ્દો હોય, અંડરલાઈન કરો, બાજુમાં તેની નોંધ કરો. આજનો પીરિયડ સમાપ્ત કરીએ છીએ અહીંયા. બીજી વખતે આવતી વખત મળીશું.